ગાઈસ સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને કાલનો બ્લોગ જોજો, ના જોયો તો જોઈ લેજો, લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોઈ લો. તો ગાઈસ તમે સવારનો મોર્નિંગ વ્યૂ જોયો તો એ 6:20 હતો શૂટ. તો તમે જોઈ જશે કે સવારમાં મોર્નિંગ કેટલું મસ્ત રહે. તો ગાઈસ જોઈ લો તમે. હાલ આપણે કરીએ ચા નાસ્તો. તો ગાઈસ આપણે ચા નાસ્તો કર્યા પછી મળીએ. આપણે જોઈ લો, તમને હું મસ્ત એક વસ્તુ બતાવું, જોઈ લો. દોસ્તો આજે શનિવાર છે, હનુમાનજીનો દિવસ છે. તો મમ્મીએ જુઓ પાર્લેજી બિસ્કિટ ને દૂધ ખવડાવી દીધું. જોઈ લો આ કેટલું નજીક આવે. આ જોઈ લો, આ દૂધ ના પાર્લેજી બિસ્કિટ. હળ ખેલ. જોઈ લો. બિસ્કિટ નહીં ફાઇનલી ગાઈસ આપણે જોબ પર આવી ગયા હો. જોબ પર આવ્યા, જોઈ લો ગાડી પડી. અને ગાઈસ જોબ પર તો આવી ગયા, પણ હજી આપણા કાકા નહીં આવ્યા. ટાઈમ 8 વાગે ને 47 મિનિટથી હજી કાકા આવ્યા નહીં. તો કાકા આવવામાં આજે લાગે લેટ થઈ ગયું. કાલે તો આપણાથી બી પહેલાં આવી ગયા હતા, પણ આજે હજી આવ્યા નહીં. કાલે તો 8:40 આવી ગયા હતા, પણ આજે તો 10 મિનિટ વધારે થવા આવી, પણ હજી આવ્યા નહીં. તો ગાઈસ કાકા આવી ત્યારે મળીએ આપણે. તમે જોયું જ હશે કે આજે શનિવાર હતો, તો આપણે હનુમાનજીના મંદિરે તમે જોયું જ હશે કે કેટલી લાઈન હતી. હનુમાનજીનું મંદિર ત્યાં દર્શન કરતા જજો. તમે ગમે ત્યારે ઘાટલોડિયા ડમરૂ સર્કલથી નીકળો તો ત્યાં હનુમાનજીનું મંદિર જ છે, બ્રિજના સાઈડમાં જ છે. તો તમે ગમે ત્યારે બી નીકળો ને તો ત્યાં દર્શન કરતા જજો. તો હું તો રોજ દર્શન કરીને જાઉં, તો દિવસ મસ્ત ફર્સ્ટ ક્લાસ જાય. તો તમે બી દર્શન કરતા જાઓ. જોઈ લો ગાઈસ, કાકાને એક્ટિવા આવડતી નહીં, પણ થોડીક ચલાવે હજી શીખે, પણ પ્રોપર એમને આવડતી નહીં, પણ શીખે. તો તમે પૂરો વિડીયો જોઈ લેજો.